વડોદરા અકસ્માતના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બાઇક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। અકસ્માત બે સગા ભાઈઓના મોત થયા છે। અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત થયા હતા। વડોદરા સુરત નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં મિની ટેમ્પોએ બાઇક સવાર બંનેને અડફેટે લીધા હતા અને બંને ભાઈઓના મોત થયા છે। બંને સગા ભાઈઓના મોત નિપજ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ ભયાનક સીસીટીવી સામે આવ્યા છે। વડોદરામાં જે અકસ્માતની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બાઇક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। તો અકસ્માત પગલે પોલીસ પણ આવી પહોંચી હતી। હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો આ સાથે જ બંને ભાઈઓના મોત થયા છે। બંને સગા ભાઈઓના મોત નિપજ્યા। વડોદરા સુરત નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। તો આ સાથે જ અકસ્માતની જે ઘટના બની હતી અને તેના સીસીટીવી સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। તો આ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। આ જે ઘટના બની વડોદરામાં નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। વડોદરા સુરત નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા હતા। તેના સીસીટીવી સામે આવ્યા છે। તો મિની ટેમ્પોએ બાઇક સવાર બંને લોકોને અડફેટે લીધા। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। મિની ટેમ્પોએ બાઇક સવાર બંને ભાઈઓને અડફેટે લીધા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું છે સમગ્ર મામલો? જી, વડોદરા શહેરમાં દિવસે દિવસે અકસ્માતના કેસો વધતા જાય છે। આજવાથી વાઘોડિયા ચોકડી તરફ, એટલે જે L&T નો નોલેજ હાઉસ છે ત્યાં આગળ આ અકસ્માત થયો તો પિકઅપ મિની ટેમ્પોએ બાઇક પર સવારોને અડફેટે લીધા હતા અને અકસ્માતમાં બે સગા ભાઈના મોત થયા હતા અને એકને સયાજી હોસ્પિટલમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। અકસ્માત બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે મંતવ્ય ન્યૂઝ પાસે વડોદરાના વાઘોડિયા ચોકડી હાઈવે પર L&T નોલેજ સિટી પાસે થયેલા ગમખ્વાર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઇક ચાલક એ સાઈડમાં ચલાવતો હતો અને પાછળથી પિકઅપ વાને તેમને અડફેટે લીધા છે અને એમાં બે સગા ભાઈના મૃત્યુ થયા છે। ત્યારે આ સીસીટીવી ફૂટેજ બે લગામ વાહન હંકારતા ચાલકો માટે પોલીસને લપડાક છે અને સીસીટીવી ફૂટેજ મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યા છે, બતાવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે શું આ પિકઅપ વાન ચાલક છે તેને દારૂનો નશો કર્યો હતો, સાઈડમાં ચલાવતા સ્કૂટર ચાલકને અડફેટે લીધા છે। આ ખૂબ ગંભીર બાબત છે। ટ્રાફિકના કાયદાનું પાલન કરનાર પણ હવે સુરક્ષિત નથી તેવું આ સીસીટીવી ફૂટેજ પરથી દેખાય છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ દ્રશ્યો સામે આવ્યા। વડોદરા સુરત નેશનલ હાઈવે પર અકસ્માત થયો તો મિની ટેમ્પોએ બાઇક સવાર બંને લોકોને અડફેટે લીધા અને જેમાં બંને ભાઈઓના મોત નિપજ્યા। વડોદરામાં અકસ્માતના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બાઇક સવાર બંને યુવકોને કચડી માર્યા। તો અકસ્માત થયા બાદ બે ભાઈઓના મોત થયા છે। એકની હાલત ગંભીર જણાતા તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, તો ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મોત થયું। તો મિની ટેમ્પોએ બાઇક સવાર બંને ભાઈઓને અડફેટે લીધા હતા।